નમસ્કાર. નરેન્દ્ર મોદી પર અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું સિદ્ધાર્થ દોળકિયા. નરેન્દ્ર મોદીએ બાળપણમાં ગરીબી જોઈ હતી. ચા વેચવાથી લઈ સ્કૂલ ફી માટે પણ સંઘર્ષ કર્યો. નરેન્દ્ર મોદીએ વડનગરમાં હાઈસ્કૂલનો અભ્યાસ કર્યો, પણ પ્રી સાયન્સના અભ્યાસ માટે તેમણે વિસનગર જવું પડ્યું. વિસનગરની તે કોલેજ જ્યાં અનેક મહાનુભાવોએ અભ્યાસ કર્યો હતો. તે કોલેજની ખ્યાતિમાં વધુ એક નામ ઉમેરાયું, નરેન્દ્ર મોદીનું. રાજ્ય સરકાર આ કોલેજની ઇમારતને હેરિટેજ ઇમારત જાહેર કરી છે. અમે જ્યારે 75 વર્ષ જૂની આ કોલેજની મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યા નરેન્દ્ર મોદીના વિદ્યાર્થી કાળ દરમિયાનના તે કિસ્સા, જે હજુ પણ આ કોલેજમાં સચવાયેલા છે. વતન વડનગરમાં હાઈસ્કૂલ પછીના શિક્ષણની વ્યવસ્થા ન હોવાથી વધુ અભ્યાસ માટે નરેન્દ્ર મોદીને વિસનગર આવવું પડ્યું. ગ્રેજ્યુએશનમાં પ્રવેશ માટે જરૂરી એવા પ્રી સાયન્સ માટે 1966માં નરેન્દ્ર મોદીએ MN કોલેજમાં પ્રવેશ લીધો હતો, જેનો પુરાવો છે 75 વર્ષ જૂનું આ નોંધણી રજિસ્ટર. માં જ્યારે નરેન્દ્ર મોદીએ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો, તે વખતની તેમના નામની એન્ટ્રી રજિસ્ટરમાં જોઈ શકાય છે. કોલેજમાં તેમનો રોલ નંબર 71 હતો. આ રજિસ્ટરમાં નરેન્દ્ર મોદી ઉપરાંત રાજકીય અને સામાજિક ક્ષેત્રની અનેક હસ્તીઓના નામ છે, જેઓ MN કોલેજમાં અભ્યાસ કરી ચૂક્યા છે. આ નામોમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને આનંદીબેન પટેલનો પણ સમાવેશ થાય છે. રઘુવીરભાઈ ચૌધરી જેવા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા પણ આ કોલેજના જ વિદ્યાર્થી હતા. અને આ કોલેજનો જેમણે પાયો નાખ્યો ને એવા ગોકાક સાહેબ, પ્રિન્સિપાલ ગોકાક સાહેબ, એ પણ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા હતા. કોલેજનું ઐતિહાસિક મહત્વ ખૂબ છે અને એને મેન્ટેન કરવા માટે આ હેરિટેજનો દરજ્જો મળ્યો છે એ જાણીને વિદ્યાર્થીઓમાં અને અધ્યાપક આલમમાં અને આચાર્યશ્રીને પણ ખૂબ આનંદની લાગણી છે. વિસનગર બસ સ્ટેન્ડની પાસે આવેલું MN કોલેજનું વિશાળ કેમ્પસ પોતાનામાં એક આકર્ષણ છે. 24 વર્ગખંડો, 8 મોટા થિયેટરો, 14 લેબોરેટરી અને લાઇબ્રેરીમાં અત્યાર સુધી લાખો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે. આર્ટ્સ અને સાયન્સ પ્રવાહની આ કોલેજમાં 75 વર્ષ બાદ પણ લાકડાનું ફર્નિચર સલામત છે. વિદ્યાર્થીઓ આજે પણ 75 વર્ષ પહેલાની એ જ બેન્ચ પર બેસીને અભ્યાસ કરે છે, જ્યાં એક સમયે પ્રધાનમંત્રી પણ બેસતા હતા. આ પાટલીઓ જે જૂની છે સાગની, આ થિયેટર જે જૂનું સાગનું છે એ જમાનાનું છે. 1946માં બનેલું છે. આજ હજુ સુધી ઇન્ટેક્ટ છે. બિલ્ડિંગ સરસ વેલ મેન્ટેન્ડ બિલ્ડિંગ છે અને એમાં માનનીય વડાપ્રધાનશ્રીએ પણ બધી પ્રયોગશાળાઓમાં પ્રેક્ટિકલ પણ અહીંયા આગળ કર્યા હશે. પ્રી સાયન્સમાં એમણે અભ્યાસ કરેલો ત્યારે વિવિધ લેબોરેટરીઓમાં પણ એમણે પ્રેક્ટિકલ્સ કર્યા હશે. આજે પણ જે તે વર્ષની વિદ્યાર્થીઓની બેચ તેમજ કાર્યક્રમો વખતની તસવીરો MN કોલેજની દિવાલો પર જોઈ શકાય છે. આ તસવીરોમાં પ્રધાનમંત્રીના સંસ્મરણો જળવાયેલા છે. MN કોલેજમાં અભ્યાસ કરતા 3200 વિદ્યાર્થીઓ અહીંના વર્ગખંડોમાં અભ્યાસ કરતા ગર્વ અનુભવે છે, કેમ કે અહીંની બેન્ચ પર ક્યારેક દેશના વર્તમાન પ્રધાનમંત્રી પણ બેસતા હતા. એમાં પણ જે વિદ્યાર્થીનો રોલ નંબર 71 હોય, તેમને ગર્વની અનુભૂતિ કંઈક ઓર હોય છે. MN કોલેજનું વિશાળ કેમ્પસ અનેક યાદો સાથે અડીખમ ઊભું છે. બિલ્ડિંગની બાંધણી, તેની મજબૂત દિવાલો, અહીંનું ન વિસરાય તેવું વાતાવરણ, અહીં આવતાની સાથે જ શિક્ષણની સુવાસનો અનુભવ થાય. અહીંના એક એક ખૂણામાં તમને સુવર્ણ ઇતિહાસના દર્શન થાય. ખાસ તો એ કેમેસ્ટ્રી વિભાગ, જ્યાં પ્રધાનમંત્રીએ અભ્યાસ કર્યો હતો. અહીં ઘણું બધું હજુ એવું જ છે જે 55 વર્ષ પહેલા હતું. આર્ટ્સ અને સાયન્સ વિભાગમાં વહેંચાયેલા MN કોલેજના કેમ્પસની ઇમારતો પાશ્ચાત્ય શૈલીમાં બનાવેલી છે.
વિજ્ઞાન વિભાગની 14 જેટલી લેબોરેટરી 75 વર્ષ બાદ પણ અડીખમ છે. વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે એક સમયે નરેન્દ્ર મોદીએ પણ કેમેસ્ટ્રીની આ પ્રયોગશાળામાં અભ્યાસ કર્યો છે. દર વર્ષે વિદ્યાર્થીઓ બદલાય, પણ વ્યવસ્થા અને જૂના સંસ્મરણો અકબંધ છે. 1946 થી આ ટેબલો એના જ છે, અને ટેબલો બદલાયા નથી, માત્ર એના રંગરોગાન થયેલા છે, બાકી ટેબલો એના જ છે. બિલકુલ બિલકુલ. સર, પ્રી સાયન્સ દરમિયાન કયા કયા પ્રયોગો છે જે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હતા? ખાસ કરીને એસિડ બેઝ અનુમાપનો આવે, રેડોક્સ અનુમાપનો આવે, અકાર્બનિક પદાર્થોનું પૃથ્થકરણ આવે, કાર્બનિક પદાર્થોનું પૃથ્થકરણ આવે, આવા કેમેસ્ટ્રીના પ્રયોગો છે એ આવા હતા. ભૌતિકશાસ્ત્રમાં થોડાક જુદા હોય, અને બાયોલોજીમાં, જીવવિજ્ઞાનમાં પણ એવા પ્રયોગો આવતા હતા. શિક્ષણ વ્યવસ્થા બદલાઈ જતા આજે કોલેજમાં પ્રી સાયન્સના વર્ગો તો નથી ચાલતા, પણ વિજ્ઞાન પ્રવાહના સ્નાતક અને અનુસ્નાતકના વિદ્યાર્થીઓ જે જગ્યાએ એક સમયે નરેન્દ્ર મોદી કેમેસ્ટ્રીના પ્રયોગો કરતા હતા, તે જ જગ્યાએ ઊભા રહીને પ્રયોગ કરીને ગર્વ અનુભવે છે. અમને પોતાની જાતને એક પ્રાઉડ ફિલિંગ થાય છે. ભવિષ્યમાં પણ અમને એવું થશે કે જ્યાં નરેન્દ્ર મોદી બને ત્યાં અમને મોકો મળ્યો એમ. બિલકુલ. અને હેરિટેજ કોલેજ, મારી કોલેજને એ વખત તો અમને બહુ જ આનંદ થયો અત્યારે કે હેરિટેજ કોલેજમાં સ્થાન મળ્યું છે, અને અમારા સર બધાનો અમને પૂરેપૂરો સારો સપોર્ટ છે. અહીંનો સ્ટાફ પણ બહુ સરસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિસનગરની જે કોલેજમાં પ્રી સાયન્સનો અભ્યાસ કર્યો, તેને રાજ્ય સરકાર દ્વારા હેરિટેજ ઇમારત જાહેર કરવામાં આવી છે. પંચોતેર વર્ષ જૂની આ કોલેજમાં અહીં ઘણું બધું એ જ છે જે નરેન્દ્ર મોદીના વિદ્યાર્થી કાળ દરમિયાન હતું. 75 વર્ષ અગાઉ શરૂ થયેલી શેઠ માણેકલાલ નાનચંદ કોલેજને હવે એક નવી ઓળખ મળી છે. પોતાનામાં ઐતિહાસિક વારસો સાચવીને બેઠેલી આ ઇમારત અસ્તિત્વની પોણી સદી બાદ પણ અડીખમ અને શાનદાર છે. આમ તો મહેસાણાના વિસનગરની ઓળખ સમાન MN કોલેજમાં જુદા જુદા ક્ષેત્રના ઘણા દિગ્ગજો ભણી ચૂક્યા છે, પણ તેમાં સૌથી મોટું નામ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું, જેઓ 1966 થી 67 સુધી આ કોલેજના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. કોલેજ સાથે પ્રધાનમંત્રીનું નામ જોડાયેલું હોવાથી તેનું મહત્વ ઓર વધી જાય છે, કેમ કે આ વર્ગખંડોમાં ક્યારેક પ્રધાનમંત્રી પણ અભ્યાસ કરી ચૂક્યા છે. અત્યારે હું જે ક્લાસમાં છું ને જે બેન્ચ પર બેઠી છું, આ એ જ ક્લાસ છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અહીં ભણતા હતા. તેમણે અભ્યાસ અહીં 1 વર્ષ કર્યો હતો, અને પ્રી સાયન્સના કોર્સ અંતર્ગત અહીં તેમણે દરેક પ્રયોગશાળાની અંદર અને તેની સાથે આ ક્લાસની અંદર અભ્યાસ લીધો હતો. દેશ આઝાદ થયો તે પહેલા 1946માં શેઠ માણેકલાલ નાનચંદે આપેલી જમીન પર MN કોલેજનો પાયો મુકાયો હતો. આ એ સમય હતો જ્યારે અજમેરથી લઈને અમદાવાદ સુધી અભ્યાસ માટે આ એકમાત્ર કોલેજ હતી, જે MN કોલેજનું મહત્વ બતાવે છે. નરેન્દ્ર મોદીએ 1966માં કોલેજમાં પ્રી સાયન્સમાં પ્રવેશ લીધો હતો અને 1 વર્ષ ભણ્યા. માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આ કોલેજમાં 1967માં પ્રી સાયન્સમાં એમણે અભ્યાસ કરેલો. અગાઉ જેમ ધોરણ 12 અત્યારે હાલ છે તેની જેમ પહેલાં પ્રી સાયન્સનો અભ્યાસક્રમ હતો. ગ્રેજ્યુએટ થતાં પહેલાં આપણે પ્રી સાયન્સમાં એડમિશન લેવાના થતા હતા. સાહેબે અહીંયા અભ્યાસ કરેલો છે. એ કાર્યકાળ દરમિયાન એમની રેગ્યુલર એટેન્ડન્સ છે, એમના ઇન્ટરનલ માર્ક્સ પણ સરસ છે. આ જ વર્ષે ડિસેમ્બરમાં MN કોલેજની સ્થાપનાને 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે. કોલેજની ઇમારતોના સમારકામ અને જાળવણી માટે રાજ્ય સરકાર તરફથી નાણાકીય મદદ પણ મળશે, જેનાથી આ ઐતિહાસિક વારસો જળવાઈ રહેશે. MN કોલેજમાં અભ્યાસની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાળપણની યાદો પણ જોડાયેલી છે. તેમની સાથે કોલેજમાં અભ્યાસ કરનાર દશરથ પટેલના મકાનની પણ અમે મુલાકાત લીધી.
જ્યાં મિત્રતાના સંભારણા આજે પણ સચવાયેલા છે. વાત શાળા કે કોલેજ કાળની હોય ત્યારે અભ્યાસની સાથે મિત્રતાના અમૂલ્ય સંભારણા પણ સ્વાભાવિક રીતે જોડાયેલા હોય છે. નરેન્દ્ર મોદીની સાથે MN કોલેજમાં વડનગરના તેમના ઘણા મિત્રોએ પણ અભ્યાસ કર્યો હતો. તેમાંથી એક છે દશરથભાઈ પટેલ, જેમની સાથે વડનગરમાં મોદીનું બાળપણ વીત્યું. ત્યારબાદ વિસનગરની MN કોલેજમાં પણ બંને સાથે ભણ્યા. એ બધા સાથે જે ભણવાની મજા આવતી હતી, કોલેજની અંદર જે મસ્તી પણ હતી, અને અમારે એસેમ્બલી હોલ હતો, એસેમ્બલી હોલમાં અમે બધા બેસી અને 2-3 કલાકનો સમય કાઢતા હતા. નાસ્તો બાસ્તો ત્યાં કરવાનું, ટિફિન લઈને ગયા હોય સાથે, તો એ મોજ મસ્તી કરતા અને આનંદ રહેતો. ત્યાંથી શાખામાં પણ જતા, વિસનગર સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં શાખા રાખતી હતી, ત્યાં પણ જતા હતા અમે, બરાબર. અને 7 વાગે ગાડી આવે એટલે દોડીને ગાડી પકડતા. નરેન્દ્ર મોદી અને તેમના મિત્રોના અભ્યાસ માટે જેટલો ઉલ્લેખ વિસનગરની MN કોલેજનો જરૂરી છે, તેટલો જ ઉલ્લેખ વડનગરમાં આવેલા દશરથભાઈ પટેલના ઘરનો પણ જરૂરી છે. કેમ કે આ જ મકાનમાં મોદી, દશરથભાઈ અને અન્ય મિત્રો સાથે અભ્યાસ કરતા હતા. આ મકાન ઘણી યાદોનું સાક્ષી છે. એટલે આ ઘેર રહીને અમે શનિ રવિવારે અહીંયા જ ભણતા હતા. કોલેજના 4 વર્ષ દરમિયાન વડનગરથી સવારે 9ના શટલની અંદર અમે વિસનગર જતા. ત્યાં આગળ અભ્યાસ પૂરો 5 વાગે કોલેજ છૂટી જાય એટલે 7 વાગે જે ગાડી સાંજની આવતી એ ગાડીમાં અમે વડનગર પાછા આવતા. એટલે બધા મિત્રો અહીંયા જ મળતા. નરેન્દ્રભાઈ, બીજા એક મહેન્દ્રભાઈ દરજી જે હમણાં જ એક્સપાયર થઈ ગયા, એ વખત એ ઈશ્વરભાઈ પટેલ છે, એવા 7-8 મિત્રો અમે અહીંયા રહી અભ્યાસ કરતા. દશરથભાઈ પટેલના મકાનમાં ઘણું બધું પહેલા જેવું જ છે. અહીં આજે પણ એ ટેબલ, દિવાલો અને ઓરડો છે જ્યાં નરેન્દ્ર મોદી મિત્રો સાથે ભણતા હતા. મિત્રો સાથે મળીને અભ્યાસની સાથે મસ્તી અને નાટકની તૈયારીઓ પણ કરતા. આ વિશાળ મકાન એ યાદોનું સાક્ષી છે. ડાયલોગ બોલ્યા જતા અને ચાબુક ઉગામતા હાંકે રાખો હઈશું. આ એક નાટકનું પાત્ર હતું અને બાપુ તરીકે બન્યા હતા, મેઇન હીરો. અને અમે બધા એમના સાથે સાથીદારો હતા. એ સમયે પણ મેઇન હીરો અને આજે પણ દેશના મેઇન હીરો. હા, એ સમયે પણ અમારા બધાના હીરો જ હતા એ, અને અત્યારે પણ એ જ છે. કોલેજ કાળમાં હંમેશા નાયકની ભૂમિકા ભજવતા મોદી આજે દેશના નાયક છે. આ વર્ષે ડિસેમ્બરમાં જ્યારે MN કોલેજનો રજત મહોત્સવ ઉજવાશે ત્યારે પ્રધાનમંત્રી તેમાં હાજરી આપી શકે છે. બાળપણથી જ નરેન્દ્ર મોદીના જીવન પર સૌથી વધુ અસર બીજા નરેન્દ્ર એટલે કે સ્વામી વિવેકાનંદની રહી. વિવેકાનંદનો સંબંધ રાજનીતિ નહીં પણ અધ્યાત્મ સાથે હતો. તેઓ એક સંન્યાસી હતા. નરેન્દ્ર મોદી પણ તેમની રાહ પર નીકળી પડ્યા હતા સંન્યાસી બનવા. वैसे मैं बचपन से स्वामी विवेकानंद के विचारों से प्रभावित रहा और पढ़ने का भी मेरे गांव की लाइब्रेरी थी तो ज़्यादातर वही मिलता था और उसमें मूलतः बात देशभक्ति की होती थी. वो कहते थे दरिद्र नारायण की सेवा वो ईश्वर की सेवा है, गरीब का कल्याण करो ये भगवान का काम करो. वो कहते हैं सब भगवान को भूल जाओ सिर्फ भारत माता को याद करो, ये कहते थे. ये चीजें मुझे बड़ी अपील करती थी. બાળપણથી લઈને આજ સુધી નરેન્દ્ર મોદી સ્વામી વિવેકાનંદને પોતાના આદર્શ માનતા આવ્યા છે. નરેન્દ્ર મોદી જન્મથી જ આધ્યાત્મિક પ્રવૃત્તિવાળા માણસ રહ્યા. તેઓ વડનગરની લાઇબ્રેરીમાં સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચતા હતા, જેનાથી તેમને અધ્યાત્મમાં જિજ્ઞાસા વધી. નરેન્દ્ર મોદીનું મન જે તરફ આગળ વધી રહ્યું હતું
તેનાથી પરિવારમાં ચિંતા થઈ. પરિવારના લોકોને લાગવા માંડ્યું કે ક્યાંક નરેન્દ્ર મોદી સંન્યાસ ન લઈ લે. માતા હીરાબાને તે ડર સતાવતો હતો કે એક દિવસ તેમનો પુત્ર ઘર છોડીને ચાલ્યો ન જાય. 17 વર્ષની ઉંમર એટલે કે લગભગ 1967ના વર્ષમાં નરેન્દ્રે ઘર અને અભ્યાસ છોડીને આધ્યાત્મિકતાની શોધમાં હિમાલયમાં ભ્રમણ કરવાનો નિર્ણય કર્યો. તે સમયે તેઓ 10મું ધોરણ પાસ કરીને વિસનગરની કોલેજમાં પહેલા વર્ષના અભ્યાસક્રમમાં જોડાયા હતા. નરેન્દ્રના આ નિર્ણયથી કુટુંબના બધા સભ્યો ડઘાઈ ગયા હતા. કોઈને ખબર ન પડી કે શું બોલવું. નરેન્દ્ર તેમના નિર્ણય પર અડગ હતા, તો બીજી તરફ તેમનું વલણ પણ એવું હતું કે માતા પિતા આશીર્વાદ આપે તો જ જવું. આખરે દામોદર દાસ અને હીરા બહેને નક્કી કર્યું કે દીકરો જવા જ માંગે છે તો તેને જવા દેવો. જો કે નરેન્દ્ર મોદી ઘર છોડ્યા બાદ ક્યાં ગયા, ક્યાં રહ્યા અને તેમણે શું મેળવ્યું તે અંગે બહુ ઓછી જાણકારી છે. નરેન્દ્ર મોદીનું તે પણ કહેવું છે કે પોતાની હિમાલય યાત્રા દરમિયાન તેમણે પશ્ચિમ બંગાળના બેલુર મઠમાં પણ લાંબો સમય વિતાવ્યો હતો. 2020માં નરેન્દ્ર મોદી બેલુર મઠ ગયા હતા, ત્યારે તેમણે પોતાની બેલુર મઠ સાથેની યાદોને ઉજાગર કરી હતી. નરેન્દ્ર મોદીએ અહીં બેલુર મઠમાં રાત્રિ રોકાણ કર્યું હતું. और मुझे इस पवित्र भूमि में रात बिताने का सौभाग्य मिला. जब भी यहां बेलूर मठ आता हूं तो अतीत के वो पृष्ठ खुल जाते हैं. जिनके कारण आज मैं यहां हूं. હુબલી નદીના કિનારે બનેલા બેલુર મઠની સ્થાપના સ્વામી વિવેકાનંદે કરી હતી. સ્વામી વિવેકાનંદે અખંડ ભારતનું વિઝન આપવા સાથે દેશ વિદેશની ઘણી યાત્રાઓ કરી હતી. માં અમેરિકાના શિકાગોમાં થયેલી ધર્મ સંસદમાં આપેલું તેમનું ભાષણ આજે પણ દુનિયાને પ્રેરણા આપે છે. સ્વામી વિવેકાનંદે પોતાના ગુરુના નામ પર 1857માં રામકૃષ્ણ મિશનની શરૂઆત કરી હતી, જેનો ઉદ્દેશ દેશમાં સામાજિક કામ કરવાનો હતો. મિશનનું મુખ્યાલય બેલુર મઠમાં જ છે, પણ આ મિશનમાં જે લોકો ગ્રેજ્યુએટ હોય તેમને જ જોડવામાં આવતા હતા. જો કે આ વાતથી અજાણ પણ વિવેકાનંદને આદર્શ માનનારા નરેન્દ્ર મોદી 17 વર્ષની ઉંમરે બેલુર મઠ પહોંચી ગયા હતા. બેલુર મઠમાં નરેન્દ્ર મોદી સંન્યાસી બનવા ગયા હતા. તે સમયે બેલુર મઠના મુખ્ય ગુરુ સ્વામી માધવાનંદજી હતા. માધવાનંદજીએ નરેન્દ્ર મોદીને સલાહ આપી કે તેઓ હજુ વધુ અભ્યાસ કરે. હજુ તેમની ઉંમર ઓછી છે, વધુ અભ્યાસ કરીને તેઓ આવે. और आपने अनुभव किया होगा, हम में से ज्यादा लोग यहां खींचे चले आते हैं. उसका कारण विवेकानंद जी के विचार, विवेकानंद जी की वाणी, विवेकानंद जी का व्यक्तित्व हमें यहां तक खींच करके ले आता है. વડનગરના ડોક્ટર વસંતભાઈ પરીખે નરેન્દ્ર મોદીને સ્વામી વિવેકાનંદના ઢગલાબંધ પુસ્તકો આપ્યા હતા. આ બધા પુસ્તકો નરેન્દ્ર મોદીએ પચાવી જાણેલા. વિવેકાનંદે આ જુવાનના માનસ પર કાયમી અને ઊંડી છાપ પાડેલી. આ પુસ્તકોના વાંચનને કારણે જ નરેન્દ્ર મોદી જાણતા હતા કે વિવેકાનંદે પણ થોડો સમય હિમાલયમાં વિતાવ્યો હતો. માટે નરેન્દ્રે પણ હિમાલયની વાટ પકડી.
હિમાલયની તળેટીમાં વિવેકાનંદ દ્વારા સ્થાપિત અલ્મોડાના અદ્વૈત આશ્રમમાં પહોંચ્યા, પણ અહીં પણ જવાબ તો તેમને બેલુર મઠ જેવો જ મળ્યો. પહેલા કોલેજમાં જઈને ગ્રેજ્યુએટ થાવ, છેવટે વધુ એક વર્ષ રઝળપાટમાં વિતાવીને નરેન્દ્ર મોદીએ ફરી ગુજરાતની વાટ પકડી. જ્યારે તેઓ ગુજરાત પાછા ફર્યા તો કેટલાય દિવસો સુધી તેઓ રાજકોટના રામકૃષ્ણ મિશનમાં આવતા રહ્યા. તે સમયે રાજકોટ રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ આત્મષ્ઠાનંદ હતા. અહીં થોડા દિવસ વિતાવ્યા બાદ નરેન્દ્ર મોદીએ આત્મષ્ઠાનંદને કહ્યું, સ્વામીજી, હું પણ તમારી જેમ સંન્યાસી બનવા માંગુ છું. હવે આને નિયતિ કહો કે સ્વામીજીની દૂરદર્શિતા કે તેમણે નરેન્દ્ર મોદીની આ માંગણી ફગાવી દીધી. તેમણે નરેન્દ્ર મોદીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સાધુ જીવન તારા માટે નથી, તારું જીવન કંઈક બીજા જ ઉદ્દેશ માટે છે. 2013માં જ્યારે મોદી બેલુર મઠ ગયા ત્યારે ત્યાં મળી ગયેલા સ્વામીજીને નમી પડતા તેમણે કહેલું કે તેમની વાત બિલકુલ સાચી હતી. पिछली बार जब यहाँ आया था तो गुरुजी स्वामी आत्मास्थानंद जी के आशीर्वचन लेकर के गया था और मैं कह सकता हूं कि उन्होंने मुझे उंगली पकड़ करके जन सेवा ही प्रभु सेवा का रास्ता दिखाया था. આ અરસામાં નરેન્દ્ર અનેક સાધુઓને મળ્યા. આ સાધુઓ પણ પારખું અને વિલક્ષણ પ્રતિભાના માલિક હતા. તે વખતે નરેન્દ્ર જે ખુદમાં ન જોઈ શક્યા તે આ સાધુઓએ જોઈ લીધું. નરેન્દ્રની શોધ ગમે તે દિશામાં હશે, પણ તે શોધ સંન્યાસી બનવા ભણી તો નથી જ. એનો પ્રારબ્ધ બીજે ક્યાંક છે, જેની શોધ નરેન્દ્રે જાતે જ કરવી રહી. નરેન્દ્રની વિવેકાનંદ ભક્તિ કર્તવ્યનિષ્ઠ હતી, જે તેમના વ્યક્તિત્વ સાથે સુમેળ સાધી શકતી. મિશનમાં સાધુ જીવન જીવવાની તક ન મળી તેનો અર્થ એવો કદી ન ઘટાવ્યો કે સ્વામીજીની વિચાર કણિકાઓને ભૂલી જવી. स्वामी विवेकानंद का होना सिर्फ एक व्यक्ति का होना नहीं है, बल्कि वो एक जीवन धारा का, जीवन शैली का नाम रूप है. उन्होंने दरिद्र नारायण की सेवा और भारत भक्ति को ही अपने जीवन का आदि और अंत मान भी लिया, जी भी लिया और जीने के लिए आज भी करोड़ों युवकों को रास्ता भी दिखा दिया. 2 વર્ષની રઝળપાટ પછી નરેન્દ્ર મોદી જ્યારે વડનગર ઘરે પહોંચ્યા હતા ત્યારે તેઓ બદલાઈ ગયા હતા. કઠોર કુશને દાઢીવાળા. માતા હીરાબેને જ્યારે પૂછ્યું ક્યાં ગયો હતો તો એક જ શબ્દમાં જવાબ આપ્યો, હિમાલયમાં. 1967માં જ્યારે તેઓ ઘરેથી નીકળ્યા હતા ત્યારે પણ આવું જ કહ્યું હતું અને તે પણ સાચું જ હતું. એક જ રાત કુટુંબ સાથે રહીને નરેન્દ્ર મોદીએ બીજા દિવસે તો વડનગર છોડી દીધું. 2 વર્ષ પછી પણ તે કુટુંબ સાથે 24 કલાક માંડ રહ્યા. નરેન્દ્ર મોદીએ આધ્યાત્મિકતાનો માર્ગ છોડીને રાજકીય પથ પર ચાલીને લોકોની સેવા કરવાનો માર્ગ લીધો. નરેન્દ્રે ફરી એકવાર કુટુંબને આવજો કહી દીધું, કેમ કે હવે પછી તેમનો આરએસએસ સાથે જિંદગીભરનો નાતો બંધાવવાનો હતો. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું નરેન્દ્ર મોદીની અનેક નવી કહાનીઓ સાથે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.